હાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે ભાઈ અત્યારે દરિયે. અમે પહોંચી ગયા છે પહાડોમાં. એક બાજુ પહાડ છે ને એક બાજુ દરિયો છે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે ને. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે સવારના. તો અત્યારે ધીમો ધીમો વરસાદ શરૂ છે ને ભાઈ. પવનની તો તમે વાત જ ન કરો, બહુ પવન. અને પવનના કારણે તો હું ઘણી વખત વ્લોગ શૂટ નથી કરી શકતો, કારણ કે છે ને પવનના કારણે બહુ અવાજ આવે. તો હે ગાઈસ, ત્યારે જો ભાઈ ન્યાય ધોઈને એકદમ રેડી થઈ ગયા ને ભાઈ, વરસાદ આવી ગયો તો મસ્ત મજાનું ભાઈ. જો પાણી ભરાઈ ગયા. તો અત્યારે જવું છે આપણે રીલ શૂટ કરવા માટે. તો ગાઈસ, આપણે પહોંચી ગયા અત્યારે દિવ્યેશભાઈના ઘરે. 1 કલાકથી વાટ જોતો હતો ને ત્યારે આવ્યો છે. તો ભાઈ અત્યારે જરૂરી એક કામ આવી ગયું, એ માટે થઈને રીલ શૂટ કરવાનું પાછું બંધ રાખ્યું છે. તો મિત્રો અત્યારે આપણે હારે થઈ ગયા છે ત્યારે જતા આવીએ અમે પેલા ITI. રીલ શૂટ કરવાની હતી તો બાકી રહી ગઈ. તો ગાઈસ અત્યારે પહોંચી ગયા આપણે ભાઈ ITI. તો ચલો એક્ઝામ દેતા આવીએ. તો ભાઈ લોગ અત્યારે આપણી થઈ ગઈ છે એક્ઝામ કમ્પ્લીટ. મહેશભાઈ ગાડી કાઢે છે. ચલો ભાગશું ને. તો મિત્રો પાછા આવી ગયા ઘરે ને અત્યારે પાછું રીલ શૂટ કરવા જાઉં છું. ઘણા દિવસથી શું થાય છે ને મારે એ નથી ખબર. વ્લોગ બનાવતા હું ભૂલી ગયો કે મેં હમણાં વ્લોગ જોયો ને એક લાસ્ટ મેં 9 મંથ પહેલા એક વ્લોગ મૂક્યો હતો. એ વ્લોગ જોયો ને તો મને એમ થયું કે અત્યારે હું વ્લોગ બનાવું એ આમ બોલો નોર્મલ. તો ભાઈ લોગ અત્યારે આપણી રીલ શૂટ થઈ ગઈ છે. તો ગુડ મોર્નિંગ બધાને. બીજા દિવસની બીજી સવાર થઈ ગઈ છે ને ભાઈ અત્યારે બની ગઈ છે મસ્ત મજાની શા. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ જાફરાબાદ ને ભાઈ આપણી ZX10 લઈને જઈએ છીએ. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ જાફરાબાદ ને ભાઈ ધીમો ધીમો વરસાદ શરૂ છે. ફૂલ ન આવે ને આપણી સાથે છે ભાઈ આપણા મમ્મી. ચલો સાથે ને ભાઈ મારા મમ્મીને હિન્દી બોલવાનું થોડુંક આવડે છે, બાવા હિન્દી. તો हम कहाँ जा रहे हैं? जाफराबाद. हाँ, तो अभी हम जा रहे हैं जाफराबाद. तो चलो जाते हैं. તો અભી મિત્રો ખડે રહે દવણું મૂકવા માટે. દવણું મૂકવા નહોતું એટલે ઉભા રહ્યા છે. મારા મમ્મી મૂકીને આવે છે. ત્યારે આવી ગયા છે માર્કેટમાં. ના રે હામી માર્કેટ ને ભાઈ ધીમો ધીમો વરસાદ શરૂ છે ને મને અંદર જવાનું ભાઈ મજા ન આવે, કારણ કે ત્યાં ભાઈ આ બધું પાણીનું ભેળું હોય ને હાવ કેવું હોય, એટલે હું અંદર ન જાઉં. મારી મમ્મી ગયા છે અંદર, હું નથી ગયો. હું અહીંયા બહાર પાર્કિંગમાં બેઠો છું, ગાડી વાડી બધી પાર્ક કરીને અહીંયા શાંતિથી બેઠો છું, મોબાઈલમાં જોઉં છું. બાકી અંદર જવાનું મને મજા ન આવે. નીકળતો તમને બતાડે જ માર્કેટ કેવી છે. બાકી તો માર્કેટ હોય એવી હોય, એમાં વધારે નવીનમાં નથી. અત્યારે ભાઈ જો બધો સામાન લેવાઈ ગયો હે. અત્યારે પાછા મારા મમ્મી ભાગ લેવા ગયા. શું બોલાઈ ગયો તું? ભાગ બોલાઈ ગયો. તો ભાઈ અત્યારે પહોંચી ગયા આપણે ઘરે પહોંચીને આપણે ભાઈ કરીએ છીએ ગરમ પાણી. વરસાદનું ગરમ પાણી પીવું સારું. તો ભાઈ લોકો કોમેન્ટ કરજો કે કોના ઘરે આવું થાય છે, કે ગમે એ વસ્તુ લાવ્યો હોય ને આમ બહાર બધી કાઢવાની. કમેન્ટ કરજો કે કોના ઘરે આવું થાય છે. અમારે તો ભાઈ ગમે ત્યાંથી બહારથી લાવ્યા હોય ને વસ્તુ, એટલે બધી પહેલાં તો નોખી કાઢવાની, પછી એની જગ્યાએ મૂકવાની. બાકી વરસાદ જો હજી શરૂ છે ધીમો ધીમો. મિત્રો અત્યારે થઈ ગયા છે ભાઈ રેડી, કારણ કે આપણે જવું છે ભાઈ સગાઈમાં અત્યારે. ને ભાઈ અત્યારે વાગી રહ્યા છે 3. તો સગાઈમાં જવું છે એટલે જો રેડી થઈ ગયા છે. તો ભાઈ ગાડીના સીન થઈ ગયા છે. એક આપણે ગાડી લેવી પડશે ને એક જીગીભાઈ, કેમ કે અમે ટોટલ 4 જણા છે એટલે આપણી ગાડી લઈ લઈએ ZX10. ભાઈ પાણી થઈ ગયું છે. હજી વરસાદ શરૂ જ છે દીકરો. વરસાદ છે આ બધું લૂછવું પડશે. પલળી ગઈ ગાડી. તો ચલો ગાઈસ, પેલા તો આપણે પાટીએ જવું પડશે ને ભાઈ રસ્તો તો ખાલી વરસાદના કારણે કેવો થઈ ગયો. તો આપણે ગાડી સાફ કરી નાખી. હવે પેલા પાટીએ જઈએ. પેટ્રોલ નાખી ગયો. હાલો તમે જવા જો, બીજું જવા જો. હાલો પેટ્રોલ નાખી ગયો. હું ફૂલ ઓમાં ડંકી ફૂલ. હા, પેટ્રોલ નખાવી દઈએ થોડુંક એવું. પેલા આપણે અહીં નોકરી કરતા આ ભાઈની જગ્યાએ. તો ભાઈ આપણે નીકળી ગયા. મહેશભાઈ ને જીગીભાઈ ગોતવા પડશે. ફોન કરીને પૂછ લઈએ.
કઈ બાજુ? હા તો હવે નીકળો ને, કેમ નીકળવાનું છે? વ્યવહાર તો ક્યારનું પતી ગયું, ક્યારનું વ્યવહાર. હે હાલે પણ જીગી ની વાટે છે. જીગી ક્યાં છે એનું ખબર. હા તો પણ નીકળો ને તો. હાલો ભાઈ, તો થઈ ગયા છે બધા રેડી. મહેશભાઈ ને જગીભાઈ બે સ્કૂટી લઈને થઈ ગયા રેડી. અમે સ્પ્લેન્ડર લઈ દીધા. પેંડા હોય કે લાડવા હોય? આખા જમણવાર થોડો છે લાડવો હોય. ભાઈ બપોરનો વ્યવહાર છે એટલે લાડવો બાડવો ન હોય. હાલો આવે છે, હાલો બોલેરો આવે છે, હાલો નીકળી હાલો. હા ચશ્મા બસમાં લગાડો. રસ્તા જો ખાલી વન પટ્ટી ના રસ્તા જો ખાલી છે કે નહીં બાકી ને ભાઈ એમાં વરસાદનો વાતાવરણ ના સહેરા એટલે ગયા વાઈડમાં ડાયરેક્ટ બાવરિયા બલેટિંગ હતા બોલા નહીં બોલો કઈ ઉડે તો આ નીકળ બાવરિયામાં કા જેવું છે જો બાકી રસ્તા જો ખાલી આવું તમને ખાલી અમુક જગ્યાએ દેખાય. कोई इधर उधर ना जाए, इधर हाँ यहाँ आ सकते हैं. देखो यहाँ सामने ये तो भाई आ बाजू जंगल से ना कारण શું કહેવાય સિંહ આ ગયા હતા. તો ભાઈ લોગ આપણે અત્યારે પોગી ગયા છે વ્યવહારમાં ને બધા ઊભા રહી ગયા છે. હલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે ભાઈ અત્યારે દરિયે વારા રૂપનો દરિયો આ છે ભાઈ દરિયો. તો અભી ગાઈસ અમે પહોંચી ગયા છે પહાડોમાં. એક બાજુ પહાડ છે ને એક બાજુ દરિયો છે. અહીંયા બધા મિત્રો ઊભા છે. આ મહેશભાઈ છે, આ જીગીભાઈ છે ને આ શું છે દિવ્યેશભાઈ ને આ ભરતભાઈ. એ હાવ સિમ્પલ માણસ નહીં, હાવ સાદો માણસ, એના જેવું કોઈ નહીં. તો ભાઈ ગાડી અમે મૂકી ત્યાંથી અહીંયા સેટ હાલીને આવ્યા છે લો બજેટ ટ્રીપ મારવા. ત્યારે ભાઈ અહીંયા ફોટો શૂટિંગ હાલે છે. ફોટોગ્રાફર તો આપણે અહીં ભરતભાઈ છે લોકલ. આઈફોનનું કંઈ ન આવે એવું ફોટો શૂટિંગ હાલે છે. ઘટે કઈ બોલ ઘટે કઈ તો વાંધો નહીં. એરખો પાડી છે. તમારે ભાઈ ફોટો શૂટિંગ કરવાનું કાંઈ ઈરાદો લતું પણ લેવા ભરતભાઈ નો મુજાય ક્યારે મુજાય ક્યારે જો નો મુજાય. પ્રી વેડિંગ શરૂ થઈ ગયું છે અત્યાર સુધી ફોટો શૂટ હાલતું તો હવે પ્રી વેડિંગ લાટ ફોટા પડાયેલા હવે રેડી. એટલે અમારે તો આવો તો પાડ અમારો આ વખતે બ્લોગમાં નાખું કે બ્લોગ શૂટ મારી. હવે ભાઈ કેમેરામેન નો ફોટો પાડવાનો વારો આવ્યો છે. હવે દીવો હવે ફોટા પાડે છે. હે જોઉં છું કેમેરા ટૂંકો પડે. હા અમારે ખોટા આઈફોનમાં દેવાય ગયા. અમારે ખોટા દેવાય ગયા. હા અમારે ખોટા દેવાય ગયા આઈફોનમાં. પેલા નો કહેવાય તારે આવું બસ ને.
તમારા ભાઈ એકાદો ફોટો મારી પાસે ઉયો થાય ના મને પાસે રહેવા દે તારે એકાદો તો ભાઈ અત્યારે અમે ફોટો બોટો બધા પાડી લીધા હે ને ઓલા ત્રણેય તો આગળ રહી જાય છે ને અમે બે પાછળ રહી ગયા. અમે થોડોક એક વિડીયો શૂટ કરવા રહી ગયા પાછળ ને ભાઈ ધીમો ધીમો વરસાદ શરૂ થયો છે ત્યાં નીકળી જાય. વ્યવહારનું તો અમને કાંઈ હતો તો ખબર નથી. ફોટો બોટો પાડ્યા મજા આવી ગઈ એમ. અત્યારે તો મિત્રો દરિયો ભરાય છે ને ભાઈ દરિયાનું પોરે બહુ મજા આવે પણ હા કચરો છે ને એના લીધે આમ થોડુંક મજા ન આવે. અહીંયા તો ભાઈ હજી ફોટો શૂટિંગ હાલે છે એનું તો એવું જ હાલ છે. મારું એવું જ છે હું ફોટો શૂટિંગ કરવા ઊભો રહી જાઉં. બાકી જો દરિયાનો નજારો આવી જાવ હાલો પબ્લિક અમારે એને બ્લોગ બનાવવા આવી જાવ તો ભાઈ અવાજ આવે કાયદેસર હો કાંઈ ઘટે નહીં એવો અવાજ. એક ટેવ મારી પડી ગઈ છે પાછી આમ વાર હેરખા કરવાની. બ્લોગ શરૂ કરું ને એટલે આમ તો કરવું જ પડે મારે. મિત્રો જેટલી મજા દરિયા આવે ને એટલે બીજા કાંઈ ન આવે પણ આ જોઈને પછી એમ થાય કે કેમ આવું સમજો કેટલો કચરો છે. આ બધી પાણીમાં તણાઈને અહીંયા આવે એ ક્યારે આવતું એ કોક નાખતું છે ત્યારે ને તો આવું યાર દરિયામાં ન ફેંકાય. આવું થોડું સારું લાગે. આમ કેટલું એન્વાયરમેન્ટ કેટલું ખરાબ દેખાય. જો મેં કીધું આમાં કેમ અચાનક દીકરો બે મયાભાઈને આપણે અહીં મૂકી દીધા છે એના રસ્તે ઉતારી દીધા. હવે એની રીતે વયા જાય ખોટા આપણે મૂકવાનું જ હાલો અહીંથી હાલતા થો. હા અહીંનું ઘર જ છે બાજુમાં. ફિલહાલ ગાઈસ તો ભાઈ અંધારું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે. જો તો આ વ્લોગને આપણે હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક સપોર્ટ કરી નાખજો. બાકી મળતા રહેશો અવારનવાર વ્લોગ સાથે. તો બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાય બાય, ટેક કેર. મળીએ હવે બીજા વ્લોગમાં.